અત્યારે હું આટલો દૂર ઊભો છું. વિડીયો બન્યા પછી જ ખ્યાલ આવશે કે અવાજ કેટલો આવે છે. હજી હું થોડો દૂર જઈશ. નમસ્તે દોસ્તો, જય હિન્દ, જય માતાજી. હું આપનો મિત્ર ડીસી એટલે કે દિગ્વિજયસિંહ ચાવડા. મારી ચેનલ ટૂર વિથ ડીસીમાં આપનું સ્વાગત છે. મિત્રો, ઘણા સમયથી હું ટૂર વિથ ડીસી વાળી મારી આ ચેનલમાં વિડીયો અપલોડ નથી કરી શકતું. એનું કારણ એ છે કે મારી એક અલગ ચેનલ છે ફૂડ વિથ ડીસી, તો એના માટે હું થોડો બિઝી હતો. એ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ કરી લેજો. મેં મારી આ ચેનલ ટૂર વિથ ડીસીમાં મારા ગામથી વિડીયોની શરૂઆત કરી હતી. ત્યારબાદ મેં મારા ગામની આજુબાજુના બીજા ગામોના વિડીયો, મંદિરોના વિડીયો મારી ચેનલ પર મૂક્યા. લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો, પણ ઘણા સમયથી નથી બનાવી શકતો. ફ્યુચરમાં હું જ્યારે ટાઈમ મળશે બીજા ગામો પણ કવર કરીશ અને ટૂર રિલેટેડ જે પણ બીજા વિડીયો છે એ મારી આ ચેનલ પર મૂકતો રહીશ. આજનો વિડીયો કંઈક ખાસ થવાનો છે, અલગ થવાનો છે, જેમાં હું આપને માહિતી આપીશ કે મેં જે છેલ્લા 6 મહિનાથી વિડીયોગ્રાફી કરી અને મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂક્યા, એ કઈ ડિવાઇસથી મેં વિડીયોગ્રાફી કરી, કઈ એસેસરીઝ વાપરી, એના વિશે હું આપના જોડે ચર્ચા કરીશ. જેમાં આપને જણાવી દઉં કે હું કોઈ કેમેરાનો યુઝ નથી કરતો. અત્યાર સુધી જે મારો પર્સનલ ફોન છે સેમસંગ S23 અલ્ટ્રા, તો હું એ જ ફોનથી જ વિડીયોગ્રાફી કરતો હોઉં છું. ઇઝી છે, સ્મૂથ છે. અત્યાર સુધી કોઈ મેજર પ્રોબ્લેમ નથી આવ્યો. ફ્યુચરમાં કેમેરો લઈશું, પણ હાલ તો આ મોબાઈલથી જ શૂટિંગ કરું છું. એના સિવાય વાત કરીએ તો મારા અમુક વિડીયોમાં મેં માઇકનો ઉપયોગ કર્યો છે. તો એક્સટર્નલ માઇક એક હું યુઝ કરું છું ગ્રીનારો કંપની વિશે. તો હું એનો આપને ગુજરાતીમાં રિવ્યૂ આપીશ, જે લગભગ તો આ યુટ્યુબ ચેનલ પર ફર્સ્ટ વિડીયો હશે. આ છે ગ્રીનારો કંપનીનું માઇક. મોડેલ નંબર છે J30. તો આ માઇક કેવું છે, મેં ક્યાંથી પરચેસ કર્યું, મને કેટલા રૂપિયામાં પડ્યું, એના વિશે હું આગળ ચર્ચા કરીશ. વિડીયોમાં બન્યા રહેજો. ગ્રીનારો કંપનીનું J13 મોડલ આ રીતના પેકિંગમાં આવે છે. એની સાથે એક નાનો ચાર્જિંગ કેબલ, વોરંટી કાર્ડ, મેન્યુઅલ કાર્ડ, એક નાનું એડેપ્ટર આવે છે, જેનાથી આપ આઈફોનમાં પણ આસાનીથી કનેક્ટ કરી શકો. આવી રીતે નાના બોક્સમાં તમને એક રિસીવર મળે છે, જે ડાયરેક્ટ સી ટાઈપના બધા ચાર્જિંગ પોર્ટેડમાં તમે આસાનીથી આવી રીતે કનેક્ટ કરી શકો. કનેક્ટ કર્યા પછી આપે આ માઇકને સિંગલ પ્રેસ કરવાનું રહેશે. સિંગલ પ્રેસ કરવાથી ગ્રીન લાઇટ થશે. ગ્રીન લાઇટ થયું એટલે સમજી જવાનું કે આ ફોન આ માઇક જોડે કનેક્ટ થઈ ગયું છે. મેં આ માઇક એમેઝોનમાંથી 6 મહિના પહેલાં 2000 રૂપિયામાં પરચેસ કર્યું હતું, જે હાલની પ્રાઇસ 1800 રૂપિયા છે. ઓનલાઈન તમને 250 રૂપિયાથી લઈને 25,000 સુધીના અલગ અલગ માઇકો મળી રહે છે, પણ આપના યુઝેજ પર આધાર રાખે કે આપને કઈ રીતનું ઇફેક્ટ જોવે છે, કઈ રીતની ક્વોલિટી જોવે છે. આમાં 2 માઇક આવે છે. જેવી રીતે આપ અંદર ઇન્સર્ટ કરશો, રેડ લાઇટ ચાલુ થઈ જશે, એટલે એનો મતલબ કે આ માઇક ચાર્જ થવાનું ચાલુ થઈ ગયું છે. આ સી ટાઈપથી આપ આ બોક્સને ચાર્જ કરી શકો છો. અંદર પડ્યા જ આ બંને માઇક ચાર્જ થતા રહેશે. એ સારી વસ્તુ છે અને આસાનીથી પોકેટ ફ્રેન્ડલી છે. તમે ગમે ત્યાં દૂર જવું હોય કે બોક્સમાં કેરી કરવું હોય સાથે, તો આસાનીથી લઈ જઈ શકો છો. હવે વાત કરીએ આ કઈ રીતે કનેક્ટ થાય છે અને કેવી ઇફેક્ટ આપે છે. તો અત્યારે જે અવાજ સાંભળી રહ્યા છો તે થ્રુઆઉટ મોબાઈલના માઇકનો અવાજ આવી રહ્યો છે. હું આને કનેક્ટ કરીને પણ બતાવીશ કે કેટલો ફરક પડે છે. હવે જે આપ મારો અવાજ સાંભળી રહ્યા છો તે થ્રુઆઉટ માઇક આવી રહ્યો છે. મેં માઇક કનેક્ટ કરી દીધું છે અને ગ્રીન લાઇટ થઈ રહી હશે, એનો મતલબ કે માઇકનું જે કનેક્શન છે એ ચાલુ છે. હાલ તો રૂમમાં કોઈ બેકગ્રાઉન્ડ નોઇઝ નથી, પણ હું ફેન ચાલુ કરીશ અને પછી આપને જણાવીશ કે 3 લેવલના જે નોઇઝ કેન્સલેશન આપેલા છે એમાં કેટલો ફરક પડે છે. હા, તો અત્યારે મારા અવાજની સાથે પંખાનો અને એક હવાનો પણ અવાજ આવી રહ્યો હશે. તો આ માઇકમાં હાલ કોઈ નોઇઝ કેન્સલેશન લેવલ ચાલુ કરેલ નથી. હવે હું એને સ્વિચ કરું છું લેવલ 1માં. એક વખત પ્રેસ કરવાથી આ થઈ ગયું લેવલ 1. તો પહેલાંના અવાજમાં ને અત્યારના અવાજમાં થોડો ફરક પડ્યો હશે. હવે કરીશ સેકન્ડ નંબર પર. તમને સેકન્ડ નંબરમાં ફર્સ્ટ કરતાં થોડો વધારે ફરક પડ્યો હશે સાંભળવામાં. આ થઈ ગયું લેવલ 3. લેવલ 3 મેક્સિમમ છે. બેકગ્રાઉન્ડ નોઇઝ એકદમ ઓછો કરી નાખે છે. અત્યારે જે અવાજ સાંભળી રહ્યા છો એ લેવલ 3નું છે, તો ઘણો ફરક પડ્યો હશે. આમાં એક બીજું પણ ઓપ્શન આપેલું છે ઇકો સાઉન્ડનું, જે મને નથી લાગતું કે ઉપયોગી હોય, પણ આપને જણાવી દઉં. 3 વખત પ્રેસ કરવાથી ઇકો મોડ પર સ્વિચ થાય છે. અત્યારે જે અવાજ સાંભળતા હશો આપ
લગભગ ઇકો મોડમાં આવતી હશે. કોઈને ઇફેક્ટ નાખવી હોય તો આ મોડનો ઉપયોગ કરી શકાય. આ તો થઈ માઇકની ઉપયોગની વાત, જે રૂમની અંદર શૂટિંગ કરી રહ્યો છું હું હાલ. પણ બહાર જઈએ તો કેટલો ટ્રાફિકનો અવાજ રિડ્યુસ કરે છે, કેટલો ફરક પડે છે, કેટલી એની રેન્જ છે, હું આગળ વિડીયોમાં આપને જણાવું. તો આપે આ માઇક મોટો બ્લોગિંગ માટે યુઝ કરવું હોય તો આ રીતની ઇફેક્ટ આવશે. અત્યારે મેં કોઈ માઇક કનેક્ટ કર્યું નથી. આ જે અવાજ આવે છે એ ડાયરેક્ટ મારા ફોનથી આવે છે. તો હવે હું માઇક કનેક્ટ કરીશ અને આપને બતાવીશ કે કઈ રીતનું ઇફેક્ટ આવે છે અને કઈ રીતનું બેકગ્રાઉન્ડ નોઇઝ રિડ્યુસ થાય છે. અત્યારે આપ જે અવાજ સાંભળી રહ્યા છો તે થ્રુ આઉટ માઇક આવી રહ્યો છે. હવે હું એમાં સ્વિચ કરું છું લેવલ 1, જે નોઇઝ કેન્સલેશન લેવલ 1 છે. તો કેટલો અવાજ ક્લિયર આવે છે એ ચેક થશે. હવે જે અવાજ આવે છે એ લેવલ 1 છે. હવે હું સ્વિચ કરીશ લેવલ 2 પર. આ છે લેવલ 2 નોઇઝ કેન્સલેશન. ટ્રાફિકનો અવાજ અને હવાનો અવાજ કેટલો ઓછો થયો છે એ તો વિડીયો બન્યા પછી જ ખ્યાલ આવશે, પણ આપ એ વસ્તુ ફીલ કરી શકો છો. આ છે નોઇઝ કેન્સલેશન લેવલ 3, જેમાં ટ્રાફિકનો અવાજ ઘણો ઓછો થયો હશે. ટ્રાફિક ફૂલ છે, હવા ફૂલ ચાલી રહી છે. તો વિડીયો બન્યા પછી ખ્યાલ આવશે કે કેટલો અવાજ રિડ્યુસ કરે છે નોઇઝ કેન્સલેશન લેવલ 3 ઉપર. અત્યારે મેં આ માઇક રિમૂવ કરી દીધું છે અને જે આપ અવાજ સાંભળી રહ્યા છો એ થ્રુ આઉટ મોબાઈલનું માઇક છે. હવે હું કનેક્ટ કરીશ અને આપને રેન્જ બતાવીશ કે કેટલું દૂર અને કેટલું ક્લિયર આ કેચઅપ કરે છે. મેં પિન લગાવી દીધી છે અને હવે ચેક થશે અને રેન્જ કે કેટલા દૂર સુધી આ વોઇસ કેચઅપ કરે છે. તો વિડીયો ચાલુ જ છે અને હું આપને જણાવું કે લગભગ કેટલા દૂર સુધી આ અવાજ કેચઅપ કરે છે. મારો અવાજ વચ્ચે બંધ પણ થઈ જાય તો વિડીયો બન્યા પછી ખ્યાલ આવશે કે આ કેટલી રેન્જ કવર કરે છે. અત્યારે હું આટલો દૂર ઊભો છું. વિડીયો બન્યા પછી જ ખ્યાલ આવશે કે અવાજ કેટલો આવે છે. હજી હું થોડો દૂર જઈશ. પણ આનાથી સારી જગ્યા મને કોઈ બીજી ના ખ્યાલ આવ્યો એટલે અમે આવી ગયા. વિડીયો બન્યા પછી જ ખ્યાલ આવશે કે કેટલી રેન્જ સુધી અવાજ કવર કરે છે. મને આ લોકેશન ઠીક લાગ્યું એટલે આપણે અહીંયા આવી ગયા ચેક કરવા કે ક્યાં સુધી અવાજ આવે છે. લગભગ હું ઘણો દૂર છું. જો કેચઅપ કરતું હોય તો સારી વસ્તુ છે. મેં કોઈ દિવસ ટ્રાય નથી કર્યો કારણ કે આટલા દૂરની રેન્જની કોઈ દિવસ જરૂર નથી પડી. હું ફરીથી હવે નજીક આવું છું કે આપણો અવાજ ક્યાં સુધી કેચઅપ કરે છે. માઇક ચાલુ છે, નોઇઝ કેન્સલેશન બંધ છે, કોઈ લેવલ ચાલુ નથી, નોર્મલ મોડ ઉપર ચાલુ છે. લગભગ તો આ રેન્જમાં અવાજ કવર કરતો જ હશે. તો આ હતો મિત્રો ગ્રીનારો J13નું રિવ્યૂ. આપને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય મને આપ પૂછી શકો છો. મારી ઇન્સ્ટા આઈડી પર આમાં મેન્શન છે બંને ચેનલમાં. આપ મને ઇન્સ્ટાગ્રામ પર કરી શકો છો. તો મળીએ એક નવા ગેજેટ અને પ્રોડક્ટ સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.